તો આ તરફ વલસાડથી સમાચાર, જ્યાં વલસાડની ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ભ્રષ્ટાચારના સમાચાર સામે આવ્યા। વિકાસના કામોમાં જોવા મળી ભ્રષ્ટાચારની ગંધ। નોંધનીય છે કે વાહનોની ગતિ ઘટાડવા લગાવવામાં આવેલા સ્પીડ બ્રેકરો કલાકોમાં જ તૂટી ગયા। રાત્રે લગાવવામાં આવેલા સ્પીડ બ્રેકરોના સવાર સુધીમાં જે રીતે તૂટી ગયા હોય તેવા આ સમાચાર સામે આવ્યા છે, જેના દ્રશ્યો પણ જોઈ શકાય છે। અકરા મારુતિથી નગરપાલિકા સુધી કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે, તો બીજી તરફ આજે સ્પીડ બ્રેકરો બનાવવામાં આવ્યા હતા તે તૂટી જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્પીડ બ્રેકરો તૂટી જતા વપરાયેલા સામાન અને ગુણવત્તાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। अकरा मारुति थी नगरपालिका जो रोड जाए छे, अहींया बाजुमां पोलीस स्टेशन छे, मामलतदार ऑफिस छे। अहींया 8 થી 10 બ્રેકરો રાતના લગાવવામાં આવ્યા હતા 10 થી 11 વાગ્યાના ગાળામાં, અને સવારે 7 થી 8 વાગ્યાના ગાળામાં એ બધા બ્રેકર તૂટી ગયા છે, અને 3 થી 4 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે। તે રોડમાં મોટા મોટા ખાડા પડી ગયા છે। તો મારું એ જ કહેવાનું છે કે આટલા બધા ખર્ચે જે રોડ ને આ બ્રેકર બનાવે છે, તો સારો માલ સામાન યુઝ કરે, હલકી ગુણવત્તાનો સામાન ના યુઝ કરીને લોકોને રોડની સુવિધા સારી રીતે મળી રહે એવું કંઈ કરવું જોઈએ।